અને બહુ એવડો મોટો પાવર હોય સામદામ દંડ ભેદને રાજનીતિનો મંત્રીનો સત્તાનો તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ। એટલી જ બુદ્ધિ તમારામાં છે, બાળકથી વધારે બુદ્ધિ તમારામાં નથી જગદીશભાઈ। અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે। તમે બાળ બુદ્ધિ જેવી બાળકની બુદ્ધિ હોય એ બાળ બુદ્ધિ પ્રમાણે તમે વાત કરતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ અમને લાગે છે કે મહિલા સન્માનની તમારી ભારતીય જનતા પાર્ટી વાત કરે છે ત્યારે ક્યાં ગઈ ભારતીય જનતા પાર્ટી? એક બાજુ મહિલાઓનો સન્માનની વાત કરો છો અને બીજી બાજુ તમે મહિલાઓનું અપમાન કરો છો। અમારી બહેનનું તમે અપમાન કર્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બનાસકાંઠામાં કોંગ્રેસનું રકાસ નીકળી ગયું। કોંગ્રેસની કેટલીક ભૂલો હશે અથવા તો કોંગ્રેસે ધ્યાન નહીં આપ્યું। આ તમામ ઘટનાઓને લઈને જ્યારે હાર થઈ એના પછી જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા પહોંચ્યા। અતિ ઉત્સાહ એટલો કે તેમણે ગેનીબેન ઠાકોર જે છે તેના ઉપર પ્રહારો તો કર્યા પણ સાથે તેમના પાલાઓ અંગે પણ ટિપ્પણી કરી નાખી, જેને લઈને હવે ગેનીબેન પોતે ફ્રન્ટ ફૂટ ઉપર આવી ગયા છે અને જગદીશ વિશ્વકર્મા ઉપર સીધા આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે તેમનામાં દમ હોય તો તે ચૂંટણી લડી બતાવે। એ સિવાય હવે જે ઠાકોર આગેવાન છે, કોંગ્રેસના નેતા છે બળજીતુ ઠાકોર, એમનો પણ ગેનીબેનને સાથ મળ્યો છે અને હવે આ તમામ લોકો જગદીશ વિશ્વકર્માને વખોડી રહ્યા છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતળી પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ આ બંને એટલે કે ગેનીબેન ઠાકોર અને બળદેવજી ઠાકોર આ બંને જગદીશ વિશ્વકર્મા ઉપર કેવા આકરા પ્રહારો કરી રહ્યા છે અને પડકાર ફેંકી રહ્યા છે। આમ તો મેં કીધું કે ભાઈ બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું, દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે, અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખોબલે ને ખોબલે વોટ આપીને એક જે સંસ્કૃતિ ને એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું। એ બનાસકાંઠાના પુત્ર, બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે, એમને માફી માંગવી જોઈએ। અને બહુ એવડો મોટો પાવર હોય સામદામ દંડ ભેદને રાજનીતિનો મંત્રીનો સત્તાનો તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ। અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે, અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર એ જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે। અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે, અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે પાણી બતાવવાનું કામ એ બનાસકાંઠાની જનતા કરશે। જગદીશભાઈ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, પ્રદેશ પ્રમુખ છે। જે એમને શોભે નહીં એવી વાત એમના મોઢે અમારી ઠાકોર સમાજની દીકરી, બનાસકાંઠાની સાંસદ વિશે જે તમે ટિપ્પણી કરી છે એ તમારા મોઢે શોભે નહીં જગદીશભાઈ। તમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જે વાત કરો છો, તમે બાળ બુદ્ધિ જેવી બાળકની બુદ્ધિ હોય એ બાળ બુદ્ધિ પ્રમાણે તમે વાત કરતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ અમને લાગે છે। જિગ્નેશભાઈ હોય, બળદેવજી હોય કે ગેનીબેન હોય, આ તમામે તમામ વિશે તમે બોલો છો, ખરેખર ગેનીબેનનું પાલા વિશે તમે વાત કરી છે એ અમારા સમાજ ઉપર તમે જ્યારે ટિપ્પણી કરો છો, દલિત સમાજ ઉપર તમે ટિપ્પણી કરો છો ત્યારે હું તમને ચોક્કસ કહીશ કે તમારા મોઢે ન શોભેવી કે મહિલા સન્માનની તમારી ભારતીય જનતા પાર્ટી વાત કરે છે ત્યારે ક્યાં ગઈ ભારતીય જનતા પાર્ટી કે તમે અમારી બહેન વિશે, અમારી સાંસદ વિશે તમે આવા અપશબ્દો બોલી અને એનું અપમાન કરો છો ત્યારે ક્યાં ગયા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ
સૌ આગેવાનો, કેમ તમને કોઈ કશું કહેનાર નથી? આ ગુજરાતની અંદર મહિલાઓનું શું તમે સન્માન કરવા માંગતા નથી? એક બાજુ મહિલાઓના સન્માનની વાત કરો છો અને બીજી બાજુ તમે મહિલાઓનું અપમાન કરો છો. અમારી બહેનનું તમે અપમાન કર્યું છે, દલિત સમાજનું અપમાન કર્યું છે. તમે આવું બોલીને ગુજરાતની પ્રજાને શું સમાચાર આપવા માંગો છો, શું સંદેશ આપવા માંગો છો જગદીશભાઈ? ત્યારે તમે અમારી બહેન વિશે, અમારી જ્ઞાનીબેન વિશે જે વાત કરી છે, તમે અમારા જિજ્ઞેશભાઈ વિશે જે વાત કરી છે, એને હું તદ્દન મારા શબ્દોમાં વખોડું છું. તમે ઠાકોર સમાજની, તમે દલિત સમાજની માફી માગો, અને આ માફી માગવામાં નહીં આવે તો વિશ્વકર્માજી તમે યાદ રાખજો કે તમારા કોઈ પણ પ્રોગ્રામમાં તમારું ક્યાંક અપમાન ના થાય એની પણ તમે ચિંતા કરજો. તમારા જેવા બાળ બુદ્ધિ કહી શકાય, જેટલી બાળકનામાં બુદ્ધિ છે એટલી જ બુદ્ધિ તમારામાં છે. બાળકથી વધારે બુદ્ધિ તમારામાં નથી જગદીશભાઈ. બાળક પણ આવી ભૂલ ન કરે, બાળક પણ સ્ત્રીઓનું સન્માન કરે, એવી તમારી જે ભાષા છે એ ભાષાને સુધારવાની જરૂર છે. જગદીશભાઈ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટીના તમે પ્રમુખ છો. ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે આવા પ્રમુખો, તમે આવા બાળ બુદ્ધિના પ્રમુખોને બનાવી તમે ગુજરાતની મહિલાઓ, કોઈ પણ સમાજની મહિલાઓનું અપમાન ન કરાવો, કોઈ પણ સમાજનું અપમાન ન કરાવો, એવી વિનંતી આ તબક્કે કરું છું. જગદીશભાઈ વિશ્વકર્મા, આપ ઠાકોર સમાજની માફી માગો, આપ દલિત સમાજની માફી માગો, અને માફી માગવામાં નહીં આવે તો આવનાર પ્રોગ્રામોમાં અમારે કઈ રીતે તમારી પાસે ન્યાયની માગણી કરવી એ અમે બધા ભેગા મળી અને વિચારીશું. ભારત માતા કી જય. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી અને વિવાદ જે છે એ વધી રહ્યો છે અને જગદીશ વિશ્વકર્મા ઉપર હવે પ્રેશર પડશે કે નહીં એ તો આપણને ખબર નહીં, પણ લોકો શું માને છે અથવા તો અમારા દર્શકો શું માને છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.